ડભોઈ સરિતા ઓવરબ્રિજ પર અંધારપટ 120 લાઇટો છતાં ઉજાસ ગાયબ, અકસ્માતનો વધ્યો ખતરો। ડભોઈના સરિતા ફાટક ઓવરબ્રિજ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના પ્રવાસન માર્ગને જોડતા આ બ્રિજ પર નવી નાખવામાં આવેલી 120 જેટલી લાઇટો છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં છે। પરિણામે રાત્રિના સમયે સમગ્ર બ્રિજ અંધકારમાં ગરકાવ થઈ જાય છે અને વાહનચાલકોને માત્ર હેડલાઇટના સહારે જોખમી રીતે પસાર થવું પડે છે। ચોંકાવનારી બાબત એ છે કે સ્ટેટ હાઇવેના અધિકારીઓની ઓફિસ બ્રિજથી માત્ર 500 મીટર દૂર હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી। રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, છતાં તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ નજરે પડે છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈ ગંભીર અકસ્માત પછી જ તંત્ર જાગશે? કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા બ્રિજ પર લાઇટો માત્ર શોભાના ગાંઠિયા બની રહી છે અને જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને આ અંધારપટમાંથી જનતાને રાહત આપે છે કે નહીં। વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ। તો આજે જ મુલાકાત લો।